નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। સોનગઢમાં દિલીપભાઈ ભટ્ટનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો। હોસ્પિટલમાં દર્દીઓને ફૂડ પેકેટનું વિતરણ કરાયું। સોનગઢ નગરના ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને તાપી જિલ્લામાં વર્ષોથી પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક સેવા આપતા દિલીપભાઈ ભટ્ટે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી સમાજને એક ઉત્તમ સંદેશ આપ્યો છે। દિલીપભાઈ ભટ્ટ દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે સોનગઢ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓને તેમના સગા સંબંધીઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જન્મદિવસની આવી સેવા ભાવનાથી ભરપૂર ઉજવણીને કારણે લોકોમાં પ્રશંસા જોવા મળી હતી। સામાન્ય રીતે જન્મદિવસે કેક કાપીને ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ દિલીપભાઈ ભટ્ટે દર્દીઓની સેવા કરીને જન્મદિવસની ઉજવણી સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે। દિલીપભાઈ ભટ્ટ સોનગઢ નગરમાં સૌ સાથે સ્નેહભાવથી મળતા રહે છે અને નાના હોય કે મોટા દરેકને માન સન્માનથી સંબોધતા હોય છે। સમાજ સેવા, ધાર્મિક તથા સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશા આગળ રહેતા હોય છે। આ પ્રસંગે મિત્રો અને કાર્યકરો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। 24 ન્યૂઝ ગુજરાત પરિવાર તરફથી પણ દિલીપભાઈ ભટ્ટને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।